નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું માનવભક્ષી દીપડાની। ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડાનો આતંક જોવા મળ્યો છે। દીપડાએ બાળકીને ફાડી ખાધી છે। સૂત્રાપાડાના મોરાસા ગામમાં મોડી રાતનો આ બનાવ છે। મોડી રાત્રે ગામમાં ઘૂસ્યો હતો આદમખોર દીપડો બાળકીને ઉઠાવીને ભાગી ગયો અને ત્યારબાદ બાળકીનો મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો। પરિવારના મતે બાળકી રાત્રે જમીને પાણી પીવા માટે જઈ રહી હતી અને ત્યારે જ દીપડો બાળકીને ઉઠાવી ગયો, જે બાદ માતા પિતાએ બૂમાબૂમ કરી દીપડો બાળકીને ઉઠાવીને ભાગી છૂટ્યો। વન વિભાગને પણ જાણ કરાઈ ને આખી રાત પરિવારજનો વન વિભાગે તપાસ હાથ ધરી। વહેલી સવારે બાળકીનો મૃતદેહ અડધો મળી આવ્યો હતો અને માત્ર 3 વર્ષની બાળકીને આદમખોરે ફાડી ખાધી હતી। તો હાલમાં વન વિભાગે આદમખોર દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે। જોકે સ્થાનિકોના મતે તો આસપાસ 7 થી 8 દીપડા હોઈ શકે છે। જંપા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોઈને પાણી પીવા જઈને ત્યાં હાથ ધોતી તેને દીપડો આવી અને બોસી પકડીને સીધો બારોબાર નીકળી ગયો। અમે દોડ્યા પણ હાથમાં ન આવેલું। બનાવ જે બન્યો એ એકદમ કરુણ અને બહુ ભયંકર બન્યો છે। એનું કારણ કે અમારા ગામની અંદર આ દીપડા 7 થી 8 દીપડા છે। આ જે માણસ ભક્ષી છે એ આ પહેલો બનાવ છે અને આ જે કરુણમાં કરુણ જે આ જે ખરેખર જે બન્યો છે એ દીકરીના જે જોઈએ એના જે એનું જો જોઈએ તો પોણા ભાગની તો એ ખાઈ ગયો છે। અને વાત કરીશું મેહુલ ચોકસીની। વધુ એક વોન્ટેડ પર કસાયો છે ગાડીઓ। ભાગેડુ મેહુલ ચોકસી પકડાયો હોવાની ખબર સામે આવી। મેહુલ ચોકસીને ભારત લાવવાની તૈયારી પણ તેજ થઈ છે। બેલ્જિયમ પોલીસે મેહુલ ચોકસીની ધરપકડ કરી। ભાગેડુ હીરા કારોબારી છે મેહુલ ચોકસી। તે પંજાબ નેશનલ બેંકના $2 અબજ કૌભાંડના 2 મુખ્ય આરોપી પૈકીનો એક છે। સાથે જ ચોકસીને બેલ્જિયમ પોલીસ પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી છે। ચોકસી પર 13,000 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડીનો આરોપ છે અને તેણે 15 નવેમ્બર 2023ના રોજ બેલ્જિયમનો F રેઝિડેન્સી કાર્ડ મેળવ્યો હતો, જે કથિત રીતે ગેરકાયદેસર રીતે મેળવાયું હતું અને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકસીએ બેલ્જિયમ કંપનીમાં નકલી દસ્તાવેજો સોંપ્યા હતા અને જેમાં તેણે ભારતીય નાગરિકતાની વિગતો પણ નહોતી આપી। ચોકસી પહેલા અતિગુઆ અને બાર્બુડામાં જોવા મળ્યો હતો, જ્યાં લાંબો સમય રહ્યા બાદ બેલ્જિયમથી સ્વિટ્ઝરલેન્ડ જવાની તૈયારીમાં હતો અને જ્યારે PNB કૌભાંડમાં તેનું નામ બહાર આવતા જાન્યુઆરી 2018થી દેશ છોડીને ભાગ્યો હતો। તેનો ભત્રીજો નીરવ મોદી પણ આ કૌભાંડમાં આરોપી છે, તો લંડનથી પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે। ગીતાંજલિ જેમ્સ ગ્રુપના માલિક અને હીરા કારોબારી 13,850 કરોડ રૂપિયાના બેંક કૌભાંડનો આરોપી ચોકસી તેની પત્ની પ્રીતિ ચોકસી સાથે બેલ્જિયમ રહેતો હતો। તો મહાકૌભાંડી મેહુલ ચોકસી પકડાતા સુરતના વેપારીઓની પ્રતિક્રિયા। સુરતના વેપારીઓએ સરકારના પગલાંને આવકાર્યું છે। સુરતના વેપારી કીર્તિ શાહના મતે મેહુલ ચોકસી સામે પગલાંથી વેપારીઓમાં ઠગાઈની પ્રવૃત્તિ અટકશે। મોટા કૌભાંડના કારણે બેંક પણ હીરા ઉદ્યોગકારોને લોન આપતી ન હતી। હીરા ઉદ્યોગમાં અવિશ્વાસનો માહોલ ઉભો થયો હતો, પરંતુ હવે વેપારીઓમાં પણ ઠગાઈ કરવાનું અટકશે। ખૂબ એક મોટો આશાવાદ વેપારીઓમાં જાગ્યો છે। નહીં, આ સરકાર ખૂબ જાગતી સરકાર છે અને આવા ફ્રોડ કરનાર વ્યક્તિઓને પકડી લાવશે। એના કારણે આવનાર સમયમાં કેટલાક વેપારીઓ જે આવો ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો 100% આવનાર સમયમાં ફ્રોડ અટકશે અને આવા વેપારીની ધરપકડ કરી એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં ડાયમંડ ઉદ્યોગ નહીં પણ કોઈ પણ વેપારી આવી લોન લેવાની હિંમત કરીને ફ્રોડ કરવાની કોશિશ ન કરે, એવું મારું માનવું છે। જૂનાગઢમાંથી એમડી ડ્રગ્સ સાથે યુવાનની ધરપકડ। યુવાન ડિલિવરી કરવા જતો હતો અને અગ્રાવત ચોકમાંથી પોલીસે પકડી પાડ્યો। 4.66 ગ્રામ મેફ્રેડોન ડ્રગ્સ પકડી પડાયું છે। 81,600નો મુદ્દામાલ જપ્ત કરાયો છે।
તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામના યુવાનને પકડતા તેની અંગઝડતી કરતા તેની પાસેથી 4.67 ગ્રામનો એમડી મળી આવ્યો, જેની બજાર કિંમત 46 રૂપિયા થઈ છે અને આ અન્ય આ ઇસમ પાસેથી મોબાઈલ ફોન તથા એનું ટુ વ્હીલ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવેલું છે. કચ્છ એસઓજીએ ભચાઉના શિકારપુર નજીકથી હેરોઇન ઝડપ્યું છે. હાઈવે પર આવેલી હોટલ અપનાનો સંચાલક ઝડપાયો છે. પંજાબના બલવિંદરસિંહને 6.25 લાખના હેરોઇન સાથે ઝડપ્યો. કુલ 7.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે. સાબરકાંઠામાં સામૂહિક આપઘાત કેસનો મૃત્યુઆંક 4 થયો છે. માતા પિતા બાદ 2 પુત્રના પણ મોત થયા છે. ગઈકાલે 2 બાળકોનું ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું અને હાલ એક પુત્રી સારવાર હેઠળ ગઈકાલે બપોરે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે 3 બાળકોને ખસેડાયા હતા. પરિવારના દંપતીનું શનિવારે સારવાર દરમિયાન થયું હતું મોત. વડાલી પોલીસ સ્ટેશનમાં સિવિલ વર્ધી નોંધાઈ. વડાલી પોલીસે અકસ્માત મોતો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી. વડાલીના સગર પરિવારના 5 સભ્યોનો આપઘાતનો પ્રયાસ. વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી છે આત્મહત્યા. ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત. બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી. હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધી ટૂંકાવી જીવન દોરી અને આ સાથે વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો. અભિષેક શર્મા કાશ્મીરી પંડિત પરિવારનો હતો અને ભણતરનો ભાર ન ઝીલી શકતા અંતિમ પગલું ભર્યું. આપઘાતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. કોમન હોલમાં પ્રવેશ્યા બાદ ટેબલ મૂક્યું અને દુપટ્ટા વડે ફાંસી ખાધી છે. બી મિકેનિકલની પહેલા વર્ષની પરીક્ષામાં એટીકેટી સોલ્વ નહીં થતા ચિંતામાં હતો. ત્રીજા વર્ષમાં પ્રવેશ નહીં મળે તો ભવિષ્યનું શું થશે તેની ચિંતા તેને સતાવતી હતી. રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં ચાદર લઈ અને એમવી હોલમાં પ્રવેશ્યો હતો. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરી જીવન ટૂંકાવ્યું. એકસો 48 વર્ષ બાદ જગન્નાથજીના મોસાળામાં ફેરફાર કરવામાં આવશે. ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરમાં આવેલા રણછોડરાય મંદિરમાં બદલાવ કરવામાં આવશે. હાલ મંદિર 10 ફૂટ પહોળાઈમાં છે. હવે ભક્તોની સગવડતા માટે મંદિરને 12 ફૂટ પહોળાઈ સાથે ડેવલપ કરવામાં આવશે. આ વર્ષે વધુમાં વધુ ભક્તો દર્શનનો લાભ લે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ વખતે જે મંદિરની બાજુની જે પ્રોપર્ટી છે એમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવશે અને ત્યાં આગળ થોડી પહોળાઈ પણ વધારવામાં આવશે. તદુપરાંત ત્યાં આગળ લગભગ 50-100 માણસ ઊભા રહી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. 148 વર્ષ બાદ બાબાના ઘરમાં થોડા બદલાવ આવશે. 148 વર્ષ બાદ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલું રણછોડરાયજીનું જે મંદિર છે તે મંદિરમાં બદલાવ આવશે. આ મંદિરના રિનોવેશનનું કામકાજ છે તેની શરૂઆત થશે. 148 વર્ષ બાદ એટલે કે 148મી આ વખતે જે રથયાત્રા છે વર્ષ 2025ની આ રથયાત્રા જેમાં સરસપુર વિસ્તારમાં આવેલું છે મામાનું ઘર. આ મામાનું ઘર છે તેમાં બદલાવ એ પ્રકારે આવશે કે આપ જે અત્યારે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો તે જગ્યા ખાસ કરીને મંદિર પરિસરમાં સમાવેશ તેનો થઈ જાય તે પ્રકારે સમારકામ કરવામાં આવશે. મંદિર મોટું બનશે. લગભગ 12 ફૂટ જેવી જે જગ્યા છે તે વધવાની છે એટલે પહોળાઈ વધશે. તેને કારણે એક સાથે 50 થી 100 ભક્તો ઊભા રહી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વર્ષ 2025નું આ વર્ષ અને આ વર્ષે ખાસ કરીને મામાનું ઘર સરસપુર વિસ્તારની અંદર આવેલું છે અને મંદિરમાં જે પ્રકારના બદલાવ આવશે આગામી 15 દિવસની અંદર આ કામકાજની શરૂઆત થઈ જશે. એટલે કે જ્યારે રથયાત્રા આવશે ત્યારે મામાના ઘરે જ્યારે ખાસ કરીને તમામ ભક્તો આવશે ત્યારે તેમને વ્યવસ્થિત એ પ્રકારે જગ્યા મળશે કે મામાના દર્શન પણ થઈ શકાય એટલે કે રણછોડરાયજીના દર્શન થઈ શકે અને તેમને લાડ પણ લડાવી શકે તે પ્રકારની જગ્યા છે મંદિર પરિસરમાં ઊભી કરવામાં આવશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાતવાસીઓ ફરી આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. આવનારા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધવાનું છે. અમદાવાદ શહેરમાં આજે યલો એલર્ટ. અમદાવાદમાં પારો 42 ડિગ્રીએ આંબી શકે છે. ગઈકાલે અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આવતીકાલથી ફરી હીટવેવની આગાહી છે અને 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ. 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવ
વેવની આગાહી. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો પણ થશે. 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 की तारीख में हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીને લઈને સીએમને પત્ર. ગરમીમાં હેલ્મેટમાંથી રાહત આપવા માટે માંગ કરી છે. સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ લખ્યો છે પત્ર. ગરમીમાં પ્રજાને સિટી વિસ્તારમાં આરોગ્ય માટે જોખમરૂપ આ હેલ્મેટ છે. બપોરના સમયમાં 40 થી 45 ડિગ્રીમાં શહેરમાં કોઈપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે છે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. ગરમીમાં હેલ્મેટથી વધુ મુશ્કેલી ઊભી થાય છે. ગુજરાતમાં 2 વ્હીલર ઉપર હેલ્મેટનો કાયદો આવ્યા બાદ લોકો કડકપણે અમલ કરી રહ્યા છે. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શાના માટે પત્ર લખ્યો આપણે ધીરુભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરશું. ધીરુભાઈ, હેલ્મેટનો કાયદો રદ કરવા માટેનો એક પત્ર લખ્યો છે, કેમ? હેલ્મેટનો કાયદો રદ કરવા માટે એટલે પત્ર લખ્યો. ગરીબ અને મધ્યમ વર્ગ એમને માટે પીસાય છે. ગરીબ અને મધ્યમ વર્ગ આમાં લૂંટાય છે. કારણ કે 15મી ફેબ્રુઆરી ઇમ્પ્લિમેન્ટ જ્યારથી થયું 300 રૂપિયાના હેલ્મેટના 1500 રૂપિયા લીધા અને જેણે જે કંપનીએ માર્કેટિંગ કરવું હતું માર્કેટિંગ કરી લીધું, પૈસા કમાઈ લીધા. પ્રજાનો પૈસા આજના મોંઘવારીમાં, અસહ્ય મોંઘવારીમાં સરકારે દંડ ઉઘરાવી લીધો. ઓછામાં ઓછો 30 થી 35 કરોડ રૂપિયા દંડ પહેલે દિવસે ઉઘરાયો 15મી ફેબ્રુઆરીએ. આજે રોજના કરોડો રૂપિયા દંડ ઉઘરાવાય છે. અને જ્યારે હેલ્મેટના કાયદાની સિટી વિસ્તારની અંદર તમારે મતલબ 200-300 મીટર 4 રસ્તા આવતા હોય, સિગ્નલો આવતા હોય, 10-15 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય અને આ તમારી ગાડી ચાલતી નથી સ્પીડે અને તમે હેલ્મેટના કાયદો સિટી વિસ્તારનો હું વિરોધી છું. કારણ કે સિટી વિસ્તારની અંદર કાયદો તમે માર્કેટમાં જાઓ, શાકભાજી લેવા જાઓ, ધંધે જાઓ, મંદિરો જાઓ, કોઈ પણ જગ્યાએ હોસ્પિટલ જાઓ, આ તમારે હેલ્મેટ સાચવો મોટો જોખમી છે. તમે પણ અનુભવ કરતા હશો કે તમારે કેમ હેલ્મેટ સાચવવું પડે. અને ગાડી ઉપર લોક કરીને જાઓ, ગાડી ઉપરથી હેલ્મેટ ચોરાઈ જાય. એટલે પહેલો તો મતલબ 2000 રૂપિયાનો 1500 રૂપિયાનો હેલ્મેટ પહેલાંને નવો લેવાનો. એક બાજુ આ મોંઘવારીના ત્રાસથી તમે જાણો છો ગરીબ અને મધ્યવર્ગ લૂંટાઈ રહી છે ચારે બાજુથી. કારણ કે પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું 100% રિઝલ્ટ મળી ગયું છે. વિરોધ પક્ષ નથી એટલે લૂંટો ભાઈ લૂંટો, ચારે બાજુ ભ્રષ્ટાચાર, ચારે બાજુમાં લૂંટવાનું ચાલુ છે. જેથી કરીને આ હેલ્મેટના કાયદામાં ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે પીસાઈ રહ્યો છે. અને એની વેદના મેં રજૂ કરી છે કે સરકારે વટહુકમ દ્વારા યા તો બિલ લાવીને આ કાયદો રદ કરવો જોઈએ અને પ્રજાને 4 રસ્તા પર જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ. બિલકુલ. આતા ધીરુભાઈ ગજારા તેમનું સીધું કહેવું છે કે મોંઘવારીમાં સામાન્ય વ્યક્તિ પીસાઈ રહ્યો છે, પણ સિટી વિસ્તારમાં 400 કે 500 કે 1 કિલોમીટરે સિગ્નલ આવતા હોવાને લઈને હેલ્મેટની જરૂર નથી. તે છતાં પણ આ કાયદો લાવવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસ પત્ર દ્વારા કાયદો રદ અથવા આનામાં સુધારા કરવા માટેની રજૂઆત કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ભાજપના સંગઠન પર્વની બાકી રહેલ મંડળ પ્રમુખો કરી નિયુક્તિ. મોરબી, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જિલ્લાના મંડળ પ્રમુખો નિયુક્ત. મોરબી જિલ્લાના ટંકારા, વાંકાનેર શહેર અને તાલુકાના મંડળ પ્રમુખ જાહેર કરાયા છે. ટંકારા તાલુકાના દિનેશ ગડારાને કર્યા છે નિયુક્ત. વાંકાનેર તાલુકા મંડળના પ્રમુખ ચતુર મકવાણા અને શહેર મંડળ પ્રમુખ દીપક પટેલને જવાબદારી સોંપાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા મંડળ પ્રમુખ જગદીશ રાઠોડને જવાબદારી. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં મંડળ પ્રમુખની જવાબદારી નરેશ મકવાણાને મળી છે. તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મંડળ પ્રમુખ દિલીપ ડાભીને આ જવાબદારી મળી છે. ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. સૌરાષ્ટ્રભરમાંથી ધાણા લઈને ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચ્યા તો ધાણા ભરેલ 3500થી વધુ વાહનો યાર્ડના પાર્કિંગમાં નોંધાયા હતા. યાર્ડમાં ધાણાની 3 લાખથી વધુ ગુણીની આવક થઈ ગઈ છે. જોકે હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ ₹800 થી 1650 સુધીનો ભાવ બોલાયો, જ્યારે કે ધાણીનો 20 કિલોનો ભાવ ₹800 થી 2000 સુધીનો બોલાયો છે. તો હાલ યાર્ડ ધાણાથી ઉભરાઈ જતા સત્તાધીશો દ્વારા આવક સદંતર બંધ કરવામાં આવી છે.
રાઉન્ડ ટૂંકું પડતા કમિશન એજન્ટની દુકાનો તથા અન્ય રોડ રસ્તાઓમાં ધાણા ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીના રેકોર્ડ બ્રેકની આવક, માર્કેટયાર્ડનો સમગ્ર સ્ટાફ, અધિકારીઓ માંડીને પૂરી જહેમત ઉઠાવીને સમાવેશ કરી લેવામાં આવ્યો છે. હાલ જગ્યા ન હોવાથી ધાણાની આવક બંધ કરવામાં આવેલ છે, જેની દરેક ખેડૂત ભાઈઓ તથા વાહન માલિકોએ ખાસ નોંધ લેવી. કેરીના રસિકો માટે સારા સમાચાર છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો. એક જ દિવસમાં 4000 બોક્સની આવક થઈ. 10 કિલો પ્રતિ બોક્સના 800 થી 1200 રૂપિયા નોંધાયા છે. આવતા સપ્તાહમાં હજુ પણ આવક વધવાની સંભાવના છે. કેરીની આવક વધવા છતાં ભાવમાં કોઈ લાંબો ફેરફાર નથી. ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ખૂબ જ ઓછો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 3 થી 4000 બોક્સની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ 800 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી કેરીના બોક્સ વેચાણા છે અને આવતા દિવસોમાં કેરીની આવક વધશે. મહેસાણાના ખેડૂતો હવે દૂધની સાથે છાણમાંથી પણ કરશે કમાણી. મહેસાણા દૂધસાગર ડેરી, સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયા તથા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. મહેસાણાના જગુદણ ખાતે 50 કરોડના ખર્ચે 75 મેટ્રિક ટન કેપેસિટી ધરાવતો બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટમાં પશુપાલકો પાસેથી રોજનું 75000 કિલોગ્રામ છાણ એકત્રિત કરાશે, જેમાંથી રોજનો 15000 કિલોગ્રામ જેટલો શુદ્ધ બાયો સીએનજી ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ ગેસનો ઉપયોગ સીએનજી કીટ ધરાવતા વાહનોમાં બળતણ તરીકે થશે અને આ પ્લાન્ટને સ્થાપિત કરવાથી આસપાસના ગામના ખેડૂતોને ગોબર થકી વધારાની પૂરક આવક મળતી થશે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ ડેરીના પશુપાલકો અને ખેડૂતો તેમજ ડેરીને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે આ એક મહત્વનો નિર્ણય ગણાવ્યો છે, જેના થકી મહેસાણા દૂધસાગર ડેરીના લાખો ખેડૂતો અને પશુપાલકો પોતાના જે છાણના વેચાણથી વધારાની આવક પ્રાપ્ત કરશે. ગેસ ઉત્પન્ન થયા બાદ વધેલું ખાતર જૈવિક ખાતર બનતું હોવાથી ખેતીમાં તેનો ઉપયોગ કરી શકાશે. એની અંદર રોજ 75000 કિલો છાણ એકત્ર કરવામાં આવશે ગામડાઓમાંથી, ખેડૂતો પાસેથી. એના દ્વારા રોજનો 15000 કિલો જેટલો ગેસ ઉત્પન્ન થશે. એ ગેસ ગાડીઓમાં ભરવા માટે કામમાં આવશે અને જે સ્લરી ને બધું વધશે એમાંથી ખાતર બનાવી અને એ ખાતરનું પણ વેચાણ દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતના ઉત્તરાયણમાં તોફાની તત્વો બેફામ દારૂ પીવાની માંગ સાથે ઈંડાની લારી ચલાવનાર વ્યક્તિ અને કારીગરને માર્યો માર. મારામારીના પગલે ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાની સુવિધાના અભાવે ભારે હાલાકી. ચાપટ ગામમાં સાપ કરડતા દર્દીને જોડીમાં લઈ જવા મજબૂર બન્યા લોકો. 10 કિલોમીટર સુધી જોડીમાં લાવ્યા બાદ મળી શક્યું વાહન. અમદાવાદ ગ્રામ્યના નાંદેજમાં આવેલા જ્વેલર્સમાં ચોરનો હાથફેરો. ચોરે દુકાનના 2 દરવાજાના તાળા તોડી ચોરી કરી. અંદાજે 4.10 લાખના દાગીના સહિતની મતાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં ફરી નબીરા બન્યા બેફામ. એસીપીની ગાડી સામે બનાવેલી રીલ વાયરલ. નબીરાઓએ રીલ બનાવી પોસ્ટ કરી પોલીસને ફેંક્યો પડકાર. છત્તીસગઢના બાલુદ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતી પિકઅપ વાને અલ્ટોને મારી ટક્કર. પિકઅપ વાન પલટી મારતા બાઇક પર બેઠેલા યુવકનો માંડ બચ્યો જીવ. ભયાનક અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. મહેસાણામાં ખેતરમાં મધમાખીઓથી ઘેરાયેલા વૃદ્ધનું કરાયું રેસ્ક્યુ. 108 અમદાવાદના નિકોલના ગોપાલ ચોકમાં ગટરના પાણી ભરાયા છે. છેલ્લા કેટલાય સમયથી આ સ્થિતિ છે. અગાઉ પણ અહીં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. ચોમાસાની સિઝનમાં પણ વરસાદી પાણી ભરાયા હતા અને ફરી એક વખત ભર ઉનાળે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ગટરના પાણી ક્યારે દૂર થશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. તો ગટરના પાણીથી લોકોને મુશ્કેલી નડી રહી છે. એક તો દુર્ગંધ આવી રહી છે, બીજી તરફ રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે, કારણ કે એક તરફ ગરમી છે ને બીજી તરફ ગટરના દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યા છે. લોકો આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે. તો લોકોને રોગનો પણ ભય સતાવી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરી તેમ છતાં પણ તંત્ર આ રજૂઆતને કાને નથી ધરતું, જેને લઈને રહીશોમાં રોષ પણ છે. કારણ કે ઘણા સમયથી આ પાણી ભરેલા છે, જેથી
લોકો પણ અત્યારે ચિંતામાં છે કે એક તરફ ઉનાળો, આકરો ઉનાળો છે ને બીજી તરફ આ દૂષિત પાણીના કારણે રોગચાળો વકરે નહીં તો સારું. વાપી શહેરમાં ઠેર ઠેર ખોદેલા ખાડાથી સ્થાનિકો ત્રાહિમામ છે. ગાંધી સર્કલ નજીક બ્રિજની કામગીરીને ખોદેલા ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહે છે. શીતલ એપાર્ટમેન્ટના લોકો છેલ્લા એક અઠવાડિયાથી હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો ત્યાં સુધી રહી રહ્યા છે. પીવાના પાણીની લાઇનમાં પણ ડ્રેનેજનું પાણી ગંદુ આવે છે. તો વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નથી આવતું ને આથી સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. શીતલ એપાર્ટમેન્ટ ગાંધી સર્કલ છે, તો ત્યાં હું છે ત્યાં જ રહું છું. હમણાં છેલ્લા 10 દિવસથી તો એટલા હેરાન થાય છે અમે લોકો કે વારંવાર આ લોકો બ્રિજવાળા પાઇપ તળાઈને તોડી નાખે છે અને ગટરનું પાણી આગળ જતું નથી ને અમારે આખા શીતલમાં પાણી ગંદુ થઈ ગયું છે, તો કોઈ ધ્યાન આપતું નથી અને વારંવાર આ કહેવા છતાં બી કોઈ કંઈ કરતું નથી. ગટરનું પાણી ભરાઈ ગયેલું છે. 10 દિવસથી હેરાન પરેશાન છીએ. અમને બહુ જ તકલીફ થાય છે. બચ્ચાઓ બિચારા કેમ ટ્યુશન સ્કૂલ જાય છે. અમે બધા હેરાન છીએ. શીતલ એપાર્ટમેન્ટમાં પાણી એટલું ભરાઈ ગયેલું છે ને કે ગટર તૂટી ગઈ છે બ્રિજ બનવાના કારણે. પંચમહાલના સંતરોડ સાલિયાથી ખાબડા થઈ મોરવા હડફ જતો માર્ગ તંત્રની ઉદાસીનતાના કારણે મુશ્કેલીરૂપ બન્યો છે. આ માર્ગથી આસપાસના 10 થી વધુ ગામના લોકો અવરજવર કરે છે અને આ માર્ગ ઉપર ગામમાં મુંબઈ દિલ્હી કોરિડોર નજીકથી એક કોતર પસાર થતું હતું અને જેના પાણીના નિકાલ માટે કેનાલ બનાવાઈ છે. અગાઉ કોતરની પહોળાઈ વધુ હોવાથી પાણીનો પ્રવાહ ધીમે ધીમે વહેતો હતો, પરંતુ કેનાલ બનાવવામાં આવતા હવે પાણીનો વ્યાપ વધ્યો છે. પાણીનો જે પ્રવાહ વધતા ગત ચોમાસામાં કોઝવેનો એક ભાગ તૂટી ગયો અને જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ માટે એક જ સાંકડા ભાગમાંથી પસાર થવું પડે છે. આ ઉપરાંત અહીં કોઈ ભયસૂચક બોર્ડ કે આડસ મૂકવામાં નથી આવી અને જેથી રેલિંગ વિહોણા કોઝવેમાંથી અજાણ્યા વાહન ચાલકો કોતરમાં પટકાઈ ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટના પણ બને છે અને આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. વહેલી તકે આ કોઝવેમાંથી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે. એનીમાં એક વચ્ચે કોતર આવે છે, એની રજૂઆત અમે અવારનવાર ઘણી કરી છે, પણ અત્યાર સુધી એનું કામ કશું થયું નથી. અને જો આ સિઝનમાં 2 મહિના રહ્યા છે એમાં ના થાય તો ચોમાસામાં બહુ મોટી મુશ્કેલી પડે એવી છે. અમારે આજુબાજુના ગામડામાં જો માતરિયા કે ખાબડા જવું હોય તો અહીંથી અમારે 10 કિલોમીટરનો ઘેરાવો ફરીને જવું પડે એવી પરિસ્થિતિ છે. અત્યારે અમારે બોક્સ કલોની જરૂર છે, બોક્સની તો આપી દે તો પાણી નિકાલ થઈ શકે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે એને તાત્કાલિક નિર્ણય લે પગલાં, પણ અત્યાર સુધી કોઈ સર્વે નહીં આવ્યા કે કોઈ અધિકારીઓ સાહેબ જોવા આવ્યા નથી. આપણા ગામમાંથી પસાર થતા જે નેશનલ હાઈવે કોરિડોર છે તેની બાજુમાંથી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી છે ને આ કેનાલ જે બનાવવામાં છે ત્યાંથી જ એક માર્ગ પણ પસાર થઈ રહ્યો છે, જેના ઉપર એક નાળું બનાવવામાં આવ્યું છે. નાળાને હાલ કોઈ પણ પ્રકારની જે પ્રાથમિક રીતે જે સૂચક બોર્ડ મૂકવા જોઈએ એ નથી મૂકવામાં આવ્યા. સંલગ્ન તંત્ર દ્વારા અહીંયા રેલિંગ પણ નથી બનાવવામાં આવી. સાથે સાથે નાળાનો જે ભાગ છે તે તૂટી ગયો છે. બીજી તરફનો જે ભાગ છે તેના સળિયા દેખાઈ ગયા છે અને જેને લઈને અહીંયાથી પસાર થતા કેટલાય વાહન ચાલકો પટકાઈ રહ્યા છે. અહીંના સ્થાનિકો દ્વારા નેશનલ હાઈવેના જે દિલ્હી બોમ્બે કોરિડોર છે તેઓના સંલગ્ન જવાબદારોને સાથે સાથે PWDને તેમજ સ્થાનિક નેતાગીરીને પણ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી. જો આ ચોમાસા પૂર્વે જો આ નાળાનું સમારકામ કરવામાં નહીં આવે તો અહીંયાના 8 થી 10 ગામના જે રહીશો છે તેઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જો આ નાળાનું જો સમારકામ કરીને વહેલી તકે બનાવવામાં નહીં આવે તો આવતા ચોમાસામાં એટલે કે 2 મહિના બાદ અહીંયાથી પસાર થવાનો આ માર્ગ સદંતર બંધ થઈ જતા અહીંના સ્થાનિકોને અંદાજિત 15 કિલોમીટરનો લાંબો ચક્કર કાપી અને મોરવા તાલુકા મથકે જવાની પરિસ્થિતિનું નિર્માણ થાય એવી અહીંના જે સ્થાનિકો છે એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સંલગ્ન જવાબદારો દ્વારા વહેલી તકે આ નાળું બનાવવામાં આવે એવી માગણી કરવામાં આવી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ. મહત્વપૂર્ણ સમાચાર. મહેશ વસાવાએ ભાજપને કર્યા રામ રામ. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. 2024માં ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા. પૂર્વ MLA મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે.
આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા અને તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અડોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. પોતાના કામને ન્યાય મળતું ન હોવાનો આક્ષેપ લગાવ્યો છે. મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો બીટીપીના અધ્યક્ષ હતા મહેશ વસાવા અને હવે ફરી પોતાની બીટીપી પાર્ટી શરૂ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે ફરી પિતા પુત્ર એક સાથે જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે પિતાએ જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું તેમની સાથે મહેશ વસાવા જોડાયા હતા અને તેઓ પણ કહેવામાં આવતું હતું કે ડેડિયાપાડા ઝઘડિયા આ જે વિસ્તાર આખો છે પિતા પુત્રનો વિસ્તાર છે, તેમના સિવાય કોઈ ન ચાલે, એક જ ચાલે અને તે આ વસાવા જે પિતા પુત્રની જોડી છે એ ચાલે એવું એક સમય કહેવામાં આવતું હતું. પરંતુ 2024માં પુત્રએ છેડો ફાડી નાખ્યો પિતા સાથે અને પિતા સાથે એ પાર્ટી સાથે પણ, અને પછી અલગથી તેઓ બીજેપી સાથે જોડાયા હતા, બીજેપીને સમર્થન આપ્યું હતું. પાર્ટીને લઈને પણ એ નામને લઈને પણ ઘણા બધા વિવાદો થયા હતા. ફરી હવે પિતા સાથે જોડાય એ પ્રકારની અટકળો અત્યારે વહેતી થઈ છે. કારણ એ સામે આવી રહ્યું છે કે કામ નથી થતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતથી. દીપક, કે મહેશ વસાવા હવે બીજેપી સાથે છેડો ફાડી રહ્યા છે. બિલકુલ સંધ્યા, વાત કરીએ તો જે મહેશ વસાવા છે બીટીપીના અધ્યક્ષ રહી ચૂકેલા, પોતાની પાર્ટી ચલાવતા આના અધ્યક્ષ હતા અને જેઓ 2024માં CR પાટીલ સાથે અમદાવાદમાં કમલમ ખાતે તેઓ CR પાટીલ સાથે ખેસ પહેરી અને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાવાનું એક જ કારણ હતું કે જે વિકાસના કામો છે, જે ગામડાઓના કામો છે એ થાય. પરંતુ આજે જેઓએ એક પોસ્ટ મૂકી, ફેસબુક પર પોસ્ટ મૂકી અને જણાવ્યું છે કે જે વિકાસના કામો છે એ ના થતા હું આજે રાજીનામું આપું છું. તો કહી શકાય કે જે તાજેતરમાં જે મહેશ વસાવા જે છે એ મારુતિસિંહ અડોદરિયા હેઠળ જે ભરૂચના પ્રમુખ જિલ્લા પ્રમુખ હતા તેમના હાથે જાતે ગઈ અને તેઓ ખેસ પહેર્યો હતો પોતાનો અને ભાજપનો, અને એ પોતાના કામ ના મળતા હોવાના આક્ષેપ હાલ કરી રહ્યા છે. તેને રાજીનામું આપતા CR પાટીલને પોસ્ટ મૂકી છે ફેસબુક પર અને જે રાજીનામું આપ્યું છે. એટલે કહી શકાય કે જે ફરી જે બીટીપીના અધ્યક્ષ ગૌતમ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. સવાલ એ છે કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા બીજેપી સાથે છેડો ફાડ્યો તેમણે, શા માટે, શું કારણ એવું સામે આવી રહ્યું છે ગૌતમ? સૌથી દિગ્ગજ નેતા કહી શકાય એવા બીટીપીમાં પૂર્વે હતા અને 2024ની અંદર મહેશ વસાવા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેઓ જૂથ સમય જ રહ્યા છે અને હવે તેમને ભારતીય જનતા પાર્ટી સાથે પણ છેડો ફાડ્યો છે. આ પ્રકારની વાત તેમણે ફેસબુકના માધ્યમથી ઉલ્લેખ જે છે તે કર્યો છે. આપણી સાથે યજ્ઞેશભાઈ દવે છે, તેમની સાથે વાત કરીશું. યજ્ઞેશભાઈ, આમ જોવા જઈએ તો બીટીપીના દિગ્ગજ નેતા હતા, 2024નું ઇલેક્શન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને આજે એમણે વિધિવત રીતે જાહેરાત કરી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે અલવિદા કરી રહ્યા છે. મહેશ વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અત્યારે, કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં 2 વર્ષ પહેલાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના હસ્તે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ બીટીપીના નેતા છે અને પૂર્વ ધારાસભ્ય પણ હતા અને સાથે સાથે તેઓ છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે અને આદિવાસી સમાજની અંદર એક સારું પ્રભુત્વ ધરાવતા નેતા છે. પરંતુ એમને જે રાજીનામું આપ્યું છે એની કોઈ નકલ હજી ભારતીય જનતા પાર્ટીને મળી નથી. ભારતીય જનતા પાર્ટીને એની નકલ મળશે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કોઈ પણ વિષયમાં ચર્ચા કરીને નક્કી કરશે અને એ નક્કી કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી મીડિયાને જાણ કરશે કે જે નિર્ણય કર્યો છે જાણ કરશે. અને છોટુભાઈ બાબતે પણ ભારતીય જનતા પાર્ટી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશે અને એ વધુમાં વધુ એમના પ્રશ્નોને સંતોષકારક રીતે એમને જવાબ મળે અથવા તો તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું ન આપે એના પ્રયત્નો પણ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા કરવામાં આવશે. પરંતુ એમણે રાજીનામું આપશે એ પ્રકારની વાત ફેસબુકના માધ્યમથી પણ લખી છે. પક્ષને કોઈ જાણકારી કરી છે કે કેમ? પક્ષને આ મુદ્દે શું કીધું છે? ભારતીય જનતા પાર્ટીને હજી સુધી કોઈ એમની ફોન દ્વારા અથવા તો કોઈ પણ એમના જે ફિઝિકલ રીતે રાજીનામું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને એમનું મળ્યું નથી હજી સુધી. અને મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નિર્ણય લે. હાલ કોઈ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને નિર્ણય લેવાનો એટલા માટે સવાલ ઉપસ્થિત થતો નથી કે ભારતીય જનતા પાર્ટીનું એક બંધારણ પૂરી લોકતાંત્રિક સવાલ ઉઠાવ્યો છે કે કામ નથી થતા માટે હવે તેઓ રામ રામ કરી રહ્યા છે બીજેપીને. પાર્ટીને કોઈ રજૂઆત કરી હતી આ પહેલા અંગે?
શું નિર્ણય કરશે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે? તો એમણે જાહેર કરી દીધું છે કે RSS ને ખતમ કરે છે, આ પ્રકારની પણ અનેક વાતો જે એમણે ફેસબુકના જી આપને માધ્યમથી રોકું છું. મહેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, એક પોસ્ટ આપે કરી છે કે બીજેપી ને આપ રામ રામ કરી રહ્યા છો, શું કારણ અને આ પોસ્ટમાં કેટલી સત્યતા? જી મહેશભાઈ. એટલે તમને પેલા રામ રામ. જી રામ રામ. જય જોહાર. જય જોહાર. હા, હવે બોલો. જી મહેશભાઈ, રામ રામ કરવાનું કે કોઈને રામ રામ કરવાનું તો એ અમારા સભ્યતા છે, સનાતનની સભ્યતા છે. જી જી, એ એક પોસ્ટ આપની છે કે આપ બીજેપી ને રામ રામ કરી રહ્યા છો, ધેટ મીન્સ કે આપ બીજેપી ને અલવિદા કરી રહ્યા છો, ત્યાંથી એ જે તમારો સંબંધ હતો એ છેડો ફાડી રહ્યા છો, એમાં કેટલી સત્યતા, સાચું કેટલું છે? હા, અમે ફાડવાનો એટલે કહેવાનો મતલબ જયારે મન ગમતી નહીં હોય તો અમે ફાડી દઈએ, એટલા માટે કે અમે તો કોઈ કોંગ્રેસના નહીં હતા, ભાજપના નહીં હતા, અમે વર્ષોથી અમારી સ્વતંત્ર લડતા હતા. સ્વાભાવિક જી મારે પગલું ભરવું પડ્યું હતું. જી, કારણ શું છે બીજેપી થી છેડો ફાડવાનું, સંબંધ તોડવાનું? એમની પદ્ધતિ. અચ્છા, કયું? અહંકાર. અચ્છા, શું અણગમો કેમ થયો, શું નથી પસંદ આવતું આપને? મહેશભાઈ, કઈ પદ્ધતિ છે જેનાથી તમને યોગ્ય નથી લાગતી એ પદ્ધતિ આપને? ચાલો હું તમને પેલા પૂછું, તમે ગુજરાતના છે કે ગુજરાતના બહારના છો? જી, મારો સવાલ આપને છે. હું તો ગુજરાતની છું ને ગુજરાતી જ છું, પણ મારો સવાલ આપને છે કે ક્યાં એવું આપને ક્યાંક અણગમો થયો અથવા તો કઈ એવી પદ્ધતિ પ્રજાના કોઈ કામને લઈને હતી કે તમે ગુજરાતના છો તો ગુજરાતના બહારના કોઈ બની જાય કોઈ તો ચાલે? જી, એટલે શું થયું, શું થોડું વિસ્તારથી વાત કરશો કે ક્યાં આપને યોગ્ય ન લાગે? વિસ્તારથી મેં એટલા માટે જ બેન તમને પૂછ્યું કે તમે ગુજરાતના છો કે ગુજરાતના બહારના છો? દેશના તો છીએ જ આપણે. જી જી. તો ગુજરાતના બહારના લોકો આટલું શાસન કરે અને બધાને તો કેવી રીતે ચાલે? જી, પણ આ પ્રજાના પ્રતિનિધિ છો તો કઈ એવું કામ નથી થયું જેને લઈને આપને ચિંતા સતાવી રહી છે કે ભાઈ પ્રજા પછી આપને કેવી રીતે પસંદ કરશે, એવું કઈ થયું આપની સાથે? હા, ચાલો બેન, એ વસ્તુ તમને કેમ આવે, ટ્રાઇબલ અંદર જયારે કોઈ બેન ડિલિવરી કરવાની હોય ત્યારે એને ડિલિવરી કરવા માટે જોલીમાં લાવવું પડે. એટલે મેડિકલની વ્યવસ્થા નથી, 108 ની વ્યવસ્થા નથી આપના અમુક વિસ્તારોમાં, એવું કહી રહ્યા છો? હા, બિલકુલ. ચાલો ને, આજે બી કયા વિસ્તારની આપ વાત કરી રહ્યા છો? કયા વિસ્તારમાં? અરે ઉમરગામ થી અંબાજી સુધીની વાત કરું, નર્મદાની વાત કરું છું. હું નર્મદા વર્ષ મેં કામ કર્યું છે, એમાં 2 વખત ધારાસભ્ય બન્યો છે, 10 વર્ષ લગી હું ત્યાં. પણ મહેશભાઈ, આપે જયારે બીજેપી માં જોડાયા ત્યારે નતો ખ્યાલ, કારણ કે આ સમસ્યા તો પહેલેથી હતી કે પછી આપ જોડાયા પછીની આ સમસ્યા છે? સમસ્યા તો પહેલેથી જ છે એમાં. હા, તો આપ જોડાયા ત્યારે આપે રજૂઆત તો કરી હશે ને એ સમયે? બહુ રજૂઆત કરી અમે સિંચાઈ માટે, ને અમે અપેક્ષા હતી એટલા માટે જ જોડાયા છે. અચ્છા, તો આપ જોડાતી વખતે આપે કોઈ એવા મુદ્દા મૂક્યા હતા કે હું અત્યારે જોડાઈ રહ્યો છું તો આ કામ થવા જોઈએ અને જે નથી થયા એટલા માટે? મેં મૂક્યા છે. મનસુખભાઈ હાથે ભાષણો કર્યા છે, સીએમ હાથે ભાષણો કર્યા છે. અમે કહેવાનો મતલબ સીએમ ને બી અમે જાણ કરી છે. નથી થઈ શકતું તો શું, કોઈની અપેક્ષા જે અમારી હતી એ નથી પૂરી થઈ રહી, એટલા માટે અમે આજે રાજીનામું આપ્યું છે. એટલે પ્રજાના કામો નથી થતા કે પછી પર્સનલ પણ કામો નથી થતા એવું છે? અરે બેન, નરેન્દ્ર મોદી જયારે 2000 હું ધારાસભ્ય ને એ બન્યા ને મુખ્યમંત્રી બન્યા, પ્રજાના કામને લઈને જ આપને દુઃખ છે એવું છે ને? એ જ વસ્તુ એ કેમ છું કે એમણે બેટી બચાવો બેટી પઢાવો, બરાબર છે, એનો અમલ નથી થઈ રહ્યો આજે આ વિસ્તારમાં. નહીં તો સ્થાનિક લેવલે એ તો સ્થાનિક નેતાઓએ જોવાનું છે ને, સ્થાનિક અધિકારીઓ હોય, સ્થાનિક નેતાઓ શું કરી રહ્યા છે? આપે એમને કીધું તો આપને શું જવાબ મળ્યો, એ લોકો શું કહે છે?
હા બેન, અમલ નહીં કરે એ લોકો તો પછી કહેવાનો મતલબ કે એનો નુકસાન તો ત્યાંના લોકોને જ થાય છે. હા, અધિકારીઓ તો પ્રજાના ટેક્સ પર જ ચાલે છે, પણ એ અધિકારીઓ પ્રજાને દબાવી દે છે. એ પ્રજા અભણ છે, અજ્ઞાન છે ત્યાં આગળ. તો એમ નહીં, હવે બીજેપી તો એવું કહી રહી છે કે અમને તો તમે જાણ કરી નથી, તમે પોસ્ટ કરી દીધી, પણ બીજેપી ના નેતા એવું કહી રહ્યા છે કે અમને જાણ નથી કરી. તો હવે તમે શું કરશો હવે આગળ? કેમ નહીં જાણ હોય? જે આટલા 30 વર્ષથી શાસનમાં હોય એને જાણ નહીં હોય? નહીં, એટલે તમે બીજેપી થી અલગ થઈ રહ્યા છો એવી જાણ હજી કરવામાં નથી આવી. તમે કોઈને ફોન કર્યો? ના, કર્યો ને. મેં તો સોશિયલ પર મારા મૂક્યા ને. એટલે સોશિયલ મીડિયા પર મૂક્યું, પણ ત્યાં એક પેલું સિસ્ટમ હોય ને કે તમે જોડાઓ ત્યારે એક સિસ્ટમ તરીકે જોડાતા હોવ, છૂટા પડો છો એક સિસ્ટમ તરીકે છૂટા પડતા હોય. ના બેન, ના તમે એવું નહીં. જોડાય તે દાડે તો ખાલી ખેસ પહેર્યા, અમે કઈ લખિત નથી આપ્યું તે દિવસે. અચ્છા, ના તમે તો બે હાથ જોડીને આમ ખુશ થઈને ટોપી પહેરી રહ્યા છો, ખેસ પહેરી રહ્યા છો, તો હવે જો મનાવવા આવે બીજેપી તરફથી તો માની જશો? ના, શું કામ? ના, એટલે કે ભલે તમારી આ નારાજગી છે ચલો દૂર કરી દઈએ, આ જે સમસ્યાઓ છે એ પૂરી કરી આપીએ, ત્યાં સુવિધા આપી દઈએ. તો ના, કશું કઈ પૂરું નહીં કરી આપે. કઈ નાની મોટી વસ્તુ નથી કે લોકો પૂરી કરી શકે એમાં. અચ્છા, એટલે તમને 1-2 વર્ષમાં એ ખ્યાલ આવી ગયો કદાચ પૂરી નહીં થાય આ જે તમે ઈચ્છો છો એ પ્રકારે? ના, થવાની જ નથી ને એમાંથી. જયારે કોંગ્રેસ બી નથી કરી શકી 75 વર્ષમાં, આ લોકો નથી કરી શક્યા, તો એની સમસ્યા ક્યાં એ કરી? તો હવે એ જાણવું છે લોકોએ, આપના લોકોએ જે આપના ઉપર વિશ્વાસ ધરાવે છે ત્યાંની જનતાએ જાણવું છે કે મહેશભાઈ હવે શું કરવાના છે. બીજેપીમાં નથી તો મહેશભાઈ શું કરશે? મહેશભાઈ પ્રજાને જાગૃત કરશે, એને જાગૃત કર્યા છે છોટુભાઈ વસાવા સાથે. એટલે હવે પિતા સાથે ફરીથી જોડાઈ જશો? એ તો મારા પિતા છે, તો એમાં કે પણ મહેશભાઈ તમે છૂટા પડ્યા હતા ને પિતા સાથે, પિતા નારાજ પણ થયા હતા એ વખતે, આપને ખ્યાલ હશે. ના, નારાજ કોઈ થયા નથી ને. ક્યાં અમે મળીએ જ છે ને એમાં. એ વખતે એમને આપનો નિર્ણય પસંદ નતો આવ્યો ને, આપના પિતાને એ નિર્ણય નતો પસંદ આવ્યો, એટલે મીડિયામાં આવીને પણ કીધું હતું. હવે શું કરશો આપ? પિતા સાથે વાત કરી કે હું બીજેપીમાં હવે નથી અને હવે આપણે સાથે મળીને કામ કરીશું? એ તો કહેશે ને, એમના ઇન્ટરવ્યુ લેજો તમે, એમને બી પૂછો ને. એટલે એમને પૂછીશું. તો હવે શું બીટીપી એટલે પિતા પુત્ર હવે સાથે જોવા મળશે બીટીપીમાં એવી રીતે? અરે અમે તો કહેવાનો મતલબ સમાજ રીતે ને એની રીતે જોડે જ છે, કુટુંબ રીતે. એમાં ક્યાં એ છે? એટલે બીજી કોઈ પાર્ટીમાં ધારો કે કોંગ્રેસ છે પછી ટેકો કોને આપશો, કે પછી તમે અલગ પોતાની રીતે જ બીટીપી ની રીતે જ આગળ વધશો? અમારી તાકાત પહેલા ઉભી કરીએ જે હતી એ ઉભી કરીને પછી અમે કોને હાથે રહેવું તે. અમે તો કોંગ્રેસ સાથે બી રહ્યા અને ભાજપ સાથે બી રહ્યા છે જિલ્લા તાલુકા પંચાયતોમાં. હા, આદિવાસી સમાજનું એક સંમેલન આમ આદમી પાર્ટી સાથે પણ કર્યું હતું. હા, કરેલું 100%. ને એ લોકો છેતર્યા અમને, એમાં ચૈતરને ઉભો કરી દીધો. ચૈતરભાઈ વસાવા આ બધું એમને પોતાને આમ થઈ ગયો, કઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ જીતા તમને બી આનંદ છે, ચાલો કઈ વાંધો નહીં. બીજા તો કોઈ આવ્યા નહીં. તો નહીં, આગળ જઈને ચલો હવે બીજેપી સાથે નથી તો આગળ જઈને શું કોંગ્રેસને ટેકો આપશો? સાથે મળીને તમે પિતા પુત્ર ને એવું કઈ વિચારણા કરી છે? જો સમાજનું ભલું કરે, સંવિધાનને ભલું કરે એની અમે. જી, તો સમાજનું ભલું કરે તેની સાથે રહેશે મહેશ વસાવા, તેવું મહેશભાઈ ખુદ કહી રહ્યા છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ફરી એક વખત પિતા પુત્ર સાથે જોવા મળશે. સીધી અને સ્પષ્ટ વાત તેઓએ કરી છે. બીજેપીને તેઓએ રામ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયામાં મેં મારી વાત મૂકી દીધી છે, એટલે હવે મારે કંઈ આમાં કરવાનું આવતું નથી. હવે બીજેપી સમજે અને તે લોકોએ જે સમજવું સમજે, પણ કામ મારા નથી થયા માટે હું અલવિદા કહી રહ્યું છું બીજેપીને. અને